નમસ્કાર મિત્રો, હું અશ્વિન આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ નર્સમીમાં. પાછલા વિડીયોની અંદર આપણે જોયું કે સીપીઆરના બેઝિક્સ અને બીએલએસ, એસીએલએસ અને તેના અલ્ગોરિધમ વિશે આપણે વાત કરેલી. અને આ વિડીયોની અંદર આજે આપણે સીપીઆરની મેનેજમેન્ટ વિશે વાત કરીશું. ખાસ કરીને જે શોકેબલ અને નોન શોકેબલ રિધમ વિશે આપણે આગળ ઉપર જે વાત કરી એમાં આજે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. અને જો શોકેબલ રિધમ હોય તો આપણે મેનેજમેન્ટ કઈ રીતના કરવી અને નોન શોકેબલ રિધમ હોય તો મેનેજમેન્ટ કઈ રીતના કરવી એના વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે શોકેબલ રિધમ જે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન અને વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા છે એના વિશે વાત કરીએ. તો વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન એ એવી કન્ડિશન છે કે જેમાં વેન્ટ્રિકલ્સ છે એનું ડીપોલરાઇઝેશન અને રીપોલરાઇઝેશન એકદમ ક્વિકલી થાય છે કે જેના કારણે કોઈ પણ ઇફેક્ટિવ કાર્ડિયાક આઉટપુટ મળતું નથી. અને વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા જે છે એની અંદર આપણે વાઇડ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ જોવા મળે છે. તેની સાથે બીજા કોઈ પણ વેવ્સ જોવા મળતા નથી ઇસીજીની અંદર, અને એ એકદમ ફ્રીક્વન્ટ હોય છે કે જેથી કરીને કોઈ પણ ઇફેક્ટિવ કાર્ડિયાક આઉટપુટ મળતું નથી. તો આ બે કન્ડિશન હોય છે કે જેની અંદર આપણે ડીફિબ્રિલેશનનો યુઝ કરી શકીએ છીએ. તો ડીફિબ્રિલેશનમાં સૌથી પહેલાં જ્યારે આપણે પેશન્ટ ઇન હોસ્પિટલ હોય અને એક વખત ડિસાઇડ થઈ જાય કે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન છે કે વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા છે, એટલે કે શોકેબલ રિધમ છે કે નોન શોકેબલ રિધમ છે, તે ડિસાઇડ થઈ જાય તો તાત્કાલિક જ આપણે પેશન્ટને પહેલાં ડીસી શોક આપવો જોઈએ. તો ફર્સ્ટ ડીસી શોક જે છે એ હર હંમેશા 150 થી 200 જૂલનો આપવો જોઈએ અને શોક ડિલિવર એ લેસ દેન 5 સેકન્ડની અંદર થઈ જવો જોઈએ. અને ઇમિડિયેટલી આપણે સીપીઆરને પાછા રિઝ્યુમ કરવાના થાય છે, એટલે કે ચેસ્ટ કમ્પ્રેશન અને અસિસ્ટેડ વેન્ટિલેશન પાછું રિઝ્યુમ કરવાનું થાય છે. તો આપણો રિઝ્યુમ જે સીપીઆરનો રેટ છે એ જ સેમ જ રહેશે 30:2. નેક્સ્ટ 2 મિનિટ માટે આપણે ફરી પાછા ચેસ્ટ કમ્પ્રેશન અને આસિસ્ટેડ વેન્ટિલેશન મેન્ટેન કરવાના થાય છે. મીનવાઇલ આપણે જોવાનું રહે છે કે એરવે સિક્યોર થયેલો છે કે નહીં. જો એરવે સિક્યોર હોય તો આપણે ચેસ્ટ કમ્પ્રેશનને કન્ટિન્યુ કરવાના રહે છે, અને જો ન કરેલો હોય તો એઝ અર્લી એઝ પોસિબલ આપણે એરવેને સિક્યોર કરવાનો થાય છે. પરંતુ ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે કે જ્યારે આપણે ડીસી શોક આપીએ અને ચેસ્ટ કમ્પ્રેશનને પાછા રિઝ્યુમ કરીએ એની વચ્ચે મિનિમમ ઇન્ટરપ્શન થવું જોઈએ. આપણે ક્યારેક એવું બની શકે કે પેશન્ટ ને એસેસ કરવામાં વધારે ટાઈમ બગાડીએ તો એ એના માટે નુકસાનકારક છે. તો એટલા માટે આપણે જ્યારે પણ ડીસી શોક આપીએ કે તરત જ આપણે ચેસ્ટ કમ્પ્રેશન રિઝ્યુમ કરવા જોઈએ, ના કે આપણે પલ્સને ચેક કરવામાં ટાઈમ વેસ્ટ કરવો જોઈએ. ત્યારબાદ ફરી પાછી એસેસ રિધમ કરવાની થાય છે. રિધમ આપણે એસેસ કરીએ અને જો સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશન આપણને દેખાય કે નહીં, ઇસીજીની અંદર પણ ખાસા એવા ચેન્જીસ જોવા મળે છે અને આપણે પલ્સ પણ પાલ્પેબલ ફીલ થાય છે અને આપણે સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશન રિઝ્યુમ થઈ ગયું છે, તો આપણે પોસ્ટ કાર્ડિયાક મેનેજમેન્ટ કે જે આપણે આગળના વિડીયોની અંદર ભણશું તે કરવાની થાય છે. પરંતુ જો સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશન આપણને જોવા મળતું નથી કે ઇફેક્ટિવ કાર્ડિયાક આઉટપુટ નથી, ઇસીજીની અંદર પણ આપણને સ્ટીલ હજી સુધી વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન અથવા તો વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા જોવા મળે છે, તો આપણે ફરી પાછો ડીસી શોક 150 થી 360 જૂલનો આપવાનો થાય છે. જેમાં જો આપણે પહેલો શોક એ 150 જૂલનો આપેલો હોય તો એઝ બેટર છે કે બીજો પણ આપણે 150 અથવા તો તેનાથી વધારેનો જ આપીએ, પરંતુ 150થી ઓછો આપવો જોઈએ નહીં. અને જો આપણે ફરી પાછી રિધમને એસેસ કરવાની થાય છે, ડીસી શોક આપ્યા બાદ ફરી પાછું આપણે રિઝ્યુમ કરવાના થાય છે સીપીઆર 30:2 અને ફરી પાછો 2 મિનિટ માટે કમ્પ્લીટ આખી સાયકલ કરી અને ફરી પાછો પેશન્ટને રીએસેસ કરવાની થાય છે રિધમ માટે. જો ફરી પાછી રિધમ આપણને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન કે વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા જોવા મળે તો આપણે થર્ડ શોકને વિધાઉટ એની ડિલે ડિલિવર કરવો જોઈએ. તેની અંદર પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો ફર્સ્ટ શોક આપણે 150 જૂલનો આપેલો હોય તો બીજો 150 અથવા 200 જૂલનો આપીએ, અને ત્રીજો જે શોક છે એ જે લાસ્ટ બીજો આપણે આપ્યો હોય, જો જે તે 200નો આપેલો હોય
તો 200 અથવા તેનાથી વધારે અથવા તો મેક્સિમમ 360 જૂલ સુધીનો આપણે આપવું જોઈએ અને આપણે કન્ટિન્યુઅસ પાછા ચેસ્ટ કમ્પ્રેશન સ્ટાર્ટ કરી દેવા જોઈએ અને ફરી પાછું સાયકલ કે 2 મિનિટ માટે ફરીથી ચેસ્ટ કમ્પ્રેશન અને રેસ્પિરેશન આપણે આપવાના થાય છે. પણ જો આપણે જોઈએ કે સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશન મેન્ટેન થઈ ગયું છે તો ફરીથી પાછો પોસ્ટ કાર્ડિયાક અરેસ્ટ જે મેનેજમેન્ટ થાય છે એ કરવાની થાય છે. પણ જો નથી થતું તો આપણે વિધાઉટ એની ડિલે ચોથો સ્ટ્રોક પણ ડિલિવર કરી શકીએ છીએ. અને સ્ટ્રોક ડિલિવર કરતી સમયે આપણે ખાસ જે મુદ્દાઓ ધ્યાન રાખવાના હતા તે આપણે ગયા પાછલા વિડીયોની અંદર જોઈ ચૂક્યા છે. અને આની સાથે કોઈ પણ રિગાર્ડલેસ ઓફ એની ડિઝીઝ કન્ડિશન કે એ શોકેબલ રિધમ છે કે નોન શોકેબલ રિધમ છે, આપણે હર હંમેશા એડ્રીનાલિન આપવું જોઈએ. તો એડ્રીનાલિન જે છે એ 3 મિનિટથી લઈ અને 5 મિનિટના અંતરે આપણે એને રિપીટ કરી શકીએ છીએ. તો એનો ડોઝ છે એ 1 મિલીગ્રામ એ 1:10,000ના કન્સન્ટ્રેશનમાં અને એનું ડાયલ્યુશન 1 ml એડ્રીનાલિનને 10 ml નોર્મલ સેલાઇન સાથે મિક્સ કરી અને આપણે એને આઈવી આપી શકીએ છીએ. આની સાથે સાથે આપણે એમ્યુડિરોનનો બોલસ ડોઝ આપવો જોઈએ કે જે કાર્ડિયાક વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન માટે વેન્ટ્રિક્યુલર ટેકીકાર્ડિયાને કંટ્રોલ કરવા માટેની મેડિકેશન છે એમ્યુડિરોન, જેનો બોલસ ડોઝ છે એ 300 મિલીગ્રામ છે તે આપણે આપવો જોઈએ. આ સાથે સાથે આપણે ડ્રગ, શોક, CPR અને રિધમ ચેક આ આપણે સિક્વન્સને જાળવી રાખવી જોઈએ. જેમાં આપણે ડ્રગ એડમિનિસ્ટર કરેલી એડ્રીનાલિન, એમ્યુડિરોન, એની સાથે આપણે બીજી ડ્રગ્સ પણ છે કે જે લિગ્નોકેન. જો આપણી પાસે એમ્યુડિરોન અવેલેબલ ના હોય તો આપણે લિગ્નોકેન પણ આઈવી આપી શકીએ છીએ કે જેનો ડોઝ હોય છે 1 મિલીગ્રામ પર કિલોગ્રામ, જે બોલસ ડોઝમાં આપવાનો હોય છે. અને કન્ટિન્યુઅસ ડોઝમાં આપણે એને 0.5 મિલીગ્રામ પર કિલોગ્રામના આ કન્ટિન્યુઅસ ડોઝની અંદર પણ આપણે એને આપી શકીએ છીએ. તો જે ડ્રગ્સ છે પ્લસ શોક છે કે જે આપણે ડીસી કરંટ રિપીટ કરીએ છીએ તે, પ્લસ CPR આપણે ચેસ્ટ કમ્પ્રેશન પણ સાથે ચાલુ રાખીએ છીએ તે, અને ફરી પાછી રિધમ ચેક કરીએ છીએ તે. તો આ સિક્વન્સ આપણે જાળવી રાખવી પડે. એની સાથે આપણે જોવું પડે જ્યારે આપણે રિધમ એક્સેસ કરતા હોઈએ છીએ, ફરીથી પાછી રિધમ ચેક કરતા હોઈએ ત્યારે આપણે જો સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશનના કોઈ પણ સાઇન જોવા મળે, એટલે કે રિટર્ન ઓફ સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશનના કોઈ પણ સાઇન જોવા મળે, જેમાં આપણે ખાસ કરીને પલ્સને પાલ્પેટ કરીએ, ECGને મોનિટર કરીએ કે જેની અંદર આપણને ECGમાં ચેન્જીસ જોવા મળે છે અને સાથે સાથે આપણને પાલ્પેબલ પલ્સ ફીલ થાય છે, તો આપણે એના માટે પલ્સને પાલ્પેટ કરી અને જોઈએ કે રિટર્ન ઓફ સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશન થયેલું છે કે નહીં. પણ તેની અંદર વધારે ટાઈમ ન બગાડતા, જો રિટર્ન ઓફ સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશન ન થયેલું હોય તો આપણે આ જે સિક્વન્સ છે એને હર હંમેશા જાળવી રાખવી જોઈએ. મીનવાઇલ જ્યારે આપણે પલ્સને પાલ્પેટ કરતા હોઈએ ત્યારે આપણે ડિફિબ્રિલેટરના જે પેડ્સ છે એને પણ આપણને ચેક કરવા પડે છે. એને પણ જોવું પડે કે એ અટેચ થયેલા છે કમ્પ્લીટલી કે ડિટેચ થઈ ગયા છે અથવા એમાં કોઈ વેરિએશન આવ્યા છે કે નહીં, તો એને પણ આપણે ચેક કરતા રહેવા જોઈએ. આની સાથે આપણે એરવેને પણ સિક્યોર કરવો જોઈએ, જેમાં એરવે અત્યાર સુધી જો સિક્યોર ના થયેલો હોય તો આપણે એરવે સિક્યોર કરવા માટે પણ પહેલ કરવી જોઈએ અને આઈવી એક્સેસ આપણને કોઈ પણ રીતે મળી રહે એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. નાના બાળકોની અંદર આપણે આઈવી એક્સેસ ના મળી રહી તો આપણે ઇન્ટ્રાઓશિયસ રૂટનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. અને ખાસ કરીને આપણે ભૂલવા ના જોઈએ રિવર્સિબલ કોઝિસ કે જે 4H અને 4Ts તરીકે ઓળખાય છે અને આપણે આગલા વિડીયોની અંદર ભણીશું. હવે આપણે નોન શોકેબલ રિધમ વિશે વાત કરીએ તો એસિસ્ટોલ અને પલ્સલેસ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી. એસિસ્ટોલ કે જેની અંદર આપણને ECGની અંદર પણ કોઈ પણ જાતના ચેન્જીસ જોવા મળતા નથી અને એફેક્ટિવ કાર્ડિયાક આઉટપુટ પણ નથી, કોઈ પણ જાતની પલ્સ પણ ફીલ થતી નથી. તો આવા કિસ્સાની અંદર આપણે હર હંમેશા પહેલાં ચેક કરવું જોઈએ કે ECGની લીડ્સ બરોબર લાગેલી છે કે નહીં. તો આપણે ઇન્ડિવિજ્યુઅલ લીડ્સને ચેક કરવી જોઈએ કે એ પ્રોપરલી પ્લેસમેન્ટ થયેલું છે કે નહીં. કોઈ લીડ આઉટ થઈ ગઈ હોય તો પણ બની શકે કે ECGની અંદર આપણે ચેન્જીસ જોવા મળતા નથી. એટલા માટે હર હંમેશા આપણે પહેલાં ECGને લીડ ચેક
કરવી જોઈએ જો આપણને ECGમાં એ સિસ્ટોલ જોવા મળે તો. એની સાથે આપણે વિધાઉટ ઇન્ટરપ્શન ચેસ્ટ કમ્પ્રેશન તો આપણે કન્ટિન્યુ રાખવાના જ થાય છે, કારણ કે એ જ આપણે પેશન્ટની લાઈફ બચાવવા માટે મેઇન પર્પઝ છે CPR પ્રોવાઈડ કરવાનો. અને પલ્સલેસ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી એ એક એવી કન્ડિશન છે કે જેની અંદર આપણે ECGની અંદર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જોવા મળશે પણ કોઈ કાર્ડિયાક આઉટપુટ નથી, જેને કારણે આપણને કોઈ પણ જાતની પલ્સ ફીલ થતી નથી. તો એ કન્ડિશનની અંદર પણ હર હંમેશા પ્રોગ્નોસિસ છે એ પુઅર રહે છે, કે આની અંદર પ્રોગ્નોસિસ એટલો બધો ખાસો સારો રહેતો નથી. છતાં પણ આપણે એને ટ્રીટ કરવાનું થાય છે એડ્રીનાલિનથી, કે એનો જે સેમ જ ડોઝ છે તે 1 મિલીગ્રામ આપણે 1:10,000ના કન્સન્ટ્રેશનની અંદર 1 ml ને 9 ml સેલાઇનની અંદર મિક્સ કરી 10 ml IV આપણે આપવું જોઈએ. અને એ પાછો 3થી લઈ અને 5 મિનિટ માટે રિપીટ કરવું જોઈએ. આ સાથે જો આપણને કોઈ રિધમ ચેન્જીસ જોવા મળે કે જે એ સિસ્ટોલમાંથી પલ્સલેસ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીમાંથી આપણને ECGની અંદર વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા કે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન જોવા મળે છે, તો ફરી પાછું આપણે જે સાયકલ છે એ શોકેબલ રિધમ તરફ આગળ વધે છે. અને આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણે 2 મિનિટ માટે CPR આપતા હોઈએ અને આપણને ઇન બિટવીન ક્યારે પણ ચેન્જીસ જોવા મળે તો હર હંમેશા આપણે સાયકલ કમ્પ્લીટ કરી 2 મિનિટની પૂરી અને પછી જ આપણે ફરીથી પેશન્ટને રીએસેસ કરવું જોઈએ અને રિધમ ચેન્જીસ માટે જોવો જોઈએ. જો કોઈ પણ જાતનું સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશન રિટર્ન થાય છે અથવા તો ECGની અંદર આપણને કોઈ ચેન્જીસ જોવા મળે છે, વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન કે વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા અથવા તો રિટર્ન ઓફ સ્પોન્ટેનિયસ સર્ક્યુલેશન જોવા મળે છે, તો આપણે ફરીથી રિધમને એસેસ કરી અને આપણે એને પોસ્ટ કાર્ડિયાક એરેસ્ટ ટ્રીટમેન્ટ આપવાની થાય છે. તો આ વિડીયો પૂરતું આટલું જ મિત્રો. આગલા વિડીયોની અંદર આપણે 4H અને 4T જે રિવર્સિબલ કોઝિસ છે એના વિશે અભ્યાસ કરીશું.